દક્ષિણ ગુજરાતમાં શેરડી એ રોકડિયો પાક છે. મોટા પાયે શેરડીની ખેતી કરતા ખેડૂતો ચાલુ વર્ષે વરસાદને કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. કમોસમી વરસાદની આફત વચ્ચે ખેડૂતોની શેરડી હજુ ખેતરમાં જ પડી છે. શેરડીના ખેતરમાં પાણી ભરાવાને કારણે મોટા નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે. નવસારી શેરડી પકવતો જિલ્લો છે. નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં 1.34 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરવામાં આવી છે. 4.5 લાખ ખેડૂતો શેરડીની ખેતી સાથે સંકળાયેલા છે. તો 22 જેટલી સહકારી શુગર ફેક્ટરી આવેલી છે, જેમાંથી 13 જેટલી શુગર ફેક્ટરી કાર્યરત છે. આ શુગર ફેક્ટરીઓ દર વર્ષે 4,000 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે. સામાન્ય રીતે નવરાત્રી અથવા તો દશેરાના દિવસે શરૂ થતી શુગર ફેક્ટરી નવેમ્બર માસમાં પણ શરૂ થઈ શકી નથી. કમોસમી વરસાદને પગલે ખેતરો સુધી રસ્તો ન હોવાને કારણે શેરડી કાપણી શક્ય બની નથી, જેથી ખેડૂતો સહિત શુગર ફેક્ટરી સંચાલકો ચિંતામાં મુકાયા છે. શુગર ફેક્ટરીના સર્વે સભાસદ મિત્રોને અને શેરડી ઉગાડનારા સર્વે મિત્રોને જણાવવાનું કે ગણદેવી શુગર ફેક્ટરીનું પિલાણ સિઝન 30મીથી ચાલુ કરવાની હતા અને વરસાદની ફેવરેબલ કન્ડિશન ન રહેવાને લઈને 3જી તારીખે પણ ચાલુ નથી કરી શક્યા અને હજુ પણ ફેવરેબલ કન્ડિશન દેખાતી નથી. ખેતરોની અંદર પાણી ભરેલા છે, રસ્તાઓની સગવડ હજુ થઈ રહી નથી અને જ્યારે પણ વાહનો ખેતરની નજીક જતા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે શુગર ફેક્ટરીનું કટિંગ ચાલુ કરીશું. શેરડીની રોપણી સપ્ટેમ્બર માસથી શરૂ થાય છે. શેરડીના પાકને તૈયાર થતા અંદાજે 12 મહિના જેટલો સમય લાગે છે. 12 કે 13 મહિને કપાઈ જતી શેરડી ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે 14 કે 16 મહિના બાદ પણ ખેતરમાં ઉભી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે શેરડી જમીનદોસ્ત થતા સડી રહી છે. શેરડીના સાઠામાં પોલાણ થવાથી તેના વજનમાં પણ ઘટાડો થાય છે. વજન ઘટવાની શરૂઆત થતાં ખેડૂતોએ મોટી ખોટ સહન કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ખેડૂતોને શેરડીના વાઢનો પ્રથમ હપ્તો હાથમાં આવી જાય છે, પણ કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી કરી છે. 10 વર્ષથી શેરડીની ખેતી કરું છું. આ વર્ષે શેરડીની રોપણી થયા ને આજે 16 મહિના થઈ ગયા છતાં હજુ શેરડીનું કટિંગ થયું નથી ને હજુ બી 15 દિવસ સુધી થાય તેમ નથી. કારણ કે પહેલા મે મહિનામાં વરસાદ આવ્યો, ત્યાર પછી અતિવૃષ્ટિ થઈ અને આખરે અત્યારે પાછું માવઠું થવાથી શેરડીનું કટિંગ થઈ શકતું નથી. એટલે વેઇટ લોસ થવાનો, એટલે ખેડૂતોને એમાં ભારે નુકસાન છે. તેમ છતાં ડુક્કરનો બી મોટો ત્રાસ છે, એટલે એનાથી બી ઘણું નુકસાન થાય છે. એટલે ખેડૂત હવે શું કરવું તે સમજ પડતી નથી. વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારને કારણે માનવ જીવનની સાથે ખેતી પાકો ઉપર પણ મોટી અસર થઈ છે. ખેત ઉત્પાદન ઘટતા મોટા પાયે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શેરડી પાકના સારા ભાવો આપતી સહકારી શુગર ફેક્ટરીઓ પણ ઓછા ઉત્પાદન તેમજ ખાંડની રિકવરીને લઈને ચિંતામાં મુકાયા છે. ત્યારે આગામી દિવસોમાં સ્થિતિ શું રહેશે તે જોવું રહ્યું. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી.